છોટાઉદેપુરના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષ વિપક્ષના દિગ્ગજ નેતાઓએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓએ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જોઈએ અમારા પ્રતિનિધિ મુકેશ પરમાર અને સહતંત્રી નટવરભાઈ પરમારનો અહેવાલ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી। પાવી જેતપુર સ્થિત મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના કેમ્પસમાં યોજાયેલી આ પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સાધુ સંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના જાહેર જીવન અને આદિવાસી સમાજના વિકાસ માટેના યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે જણાવ્યું કે મોહનસિંહ રાઠવાએ શિક્ષણ, જનકલ્યાણ અને સમાજ સેવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું। પ્રાર્થના સભાની વિશેષતા એ રહી કે પક્ષ અને વિપક્ષના નેતાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર પાવી જેતપુર અને છોટાઉદેપુર જિલ્લામાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું। સહતંત્રી નટવરભાઈ પરમાર સાથે મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર। આજે સ્વર્ગસ્થ મોહનસિંહજી રાઠવા સાહેબના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવવાનું થયું। આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાતના ઘણા બધા રાજકીય હસ્તીઓ આજે એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતા। મોહનસિંહભાઈનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું। એની આખી બોડી લેંગ્વેજ એક સિંહ જેવી આપણને દેખાય। મર્દ માણસ હતો। એ આદિવાસી સમાજના એકલા નેતા નહોતા, મોહનસિંહ રાઠવા સમગ્ર સમાજના એ નેતા હતા। એ મેં વર્ષોથી જોયું છે। 91-92માં હું ભારતીય જનતા પાર્ટીમાં હતો, એ કોંગ્રેસમાં હતા, ધારાસભ્ય તરીકે, ક્યારેક મંત્રી પણ હતા। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા વિસ્તારના પ્રશ્નો લઈને હું ગુજરાતના ક્યાંય આદિવાસીના પ્રશ્નો લઈને જાઉં અને ખાસ કરીને કરજણ ડેમને અસરગ્રસ્તના પ્રશ્નો એમની પાસે લઈને જાઉં તો એમને ક્યારે જરા પણ એવું મનમાં વિચાર્યું નથી કે આ મનસુખભાઈ ભાજપના છે। એક પ્રજાનો પ્રતિનિધિ છે અને એ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના ભાવથી એ અમારા જેવા લોકોના પ્રશ્નો ઉકેલતા હતા અને સાચા અર્થમાં એક અધિકારી વર્ગને, એક આઈએસ લોબીને પણ એમના પ્રભાવની અંદર લેતા હતા અને કઈ રીતના પ્રજાના પ્રશ્નો ઉકેલવા એ એમનામાં બહુ મોટી આવડત હતી। હું આજના પ્રસંગે બધા જ નેતાગણને એક અપીલ કરું, એમનામાં જે કુને હતી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની, કે અધિકારી સાથે કઈ રીતના કામ લેવું। મેં તો ત્યાં સુધી જોયું છું કે કોન્સ્ટેબલની સાથે પણ કઈ રીતના વાત કરવી ને એની પાસે કામ કઈ રીતના લેવું, એ એમનામાં બહુ સમજદારી હતી। ખરેખર મારા બહુ નજીકના એમની સાથે સંબંધ હતા। સમય ઘણી વખત મળતા હતા। મારા કાર્યમાં કે મારી વાતને હંમેશા તેઓ સમર્થન કરતા હતા। જે પ્રજાના પ્રશ્નો લઈને હું ચાલું છું એમાં મને કહેતા કે મનસુખભાઈ તમે આગળ વધો, બહુ સારી વાત છે અને રાજનેતા આવા હોવા જોઈએ। આજે મોહનસિંહભાઈ આજે નથી, એમના પરિવારને ખૂબ મોટી પડી છે ખોટ, સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે, છોટાઉદેપુર જિલ્લાને, વડોદરા જિલ્લાને પણ બહુ મોટી ખોટ પડી છે। પરમાત્માને એ જ પ્રાર્થના કરું કે એમનું કાર્ય આગળ ધપાવવા માટે, જિલ્લા છોટાઉદેપુર કે વડોદરા એમના કાર્ય આગળ ધપાવવા માટે બધા જ લોકોને પરમાત્મા એવી શક્તિ આપે અને ખૂબ મોટું સામ્રાજ્ય એમને ઊભું કર્યું છે। એ સામ્રાજ્ય એ બની રહે નિરંતર, એમને એના કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે। એના પરિવારને ભગવાન, જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી, એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર લોકોએ એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા।
તે નિમિત્તે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં રાખે. છેલ્લા 50 વર્ષના સાથીદાર એવા મોહનભાઈ રાઠવાના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા. સ્વાભાવિક દુઃખ થાય, કારણ કે બહુ નાની ઉંમરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ સામે ફાઇટ આપીને આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કરેલું. રાઠવા સમાજમાં, આદિવાસી સમાજમાં જુવાન માણસ, બધાને એ વખતે ઘણી બધી આશાઓ હતી કે આ જુવાન કંઈક કરશે, અને 11 વખત વિધાનસભામાં બધાએ વિશ્વાસ મૂકીને એમને ગાંધીનગર મોકલ્યા. સરસ મજાનું પરિવાર છે, દીકરા બધા બરાબર છે. જેવ્યા ત્યાં સુધી સમાજની સેવા કરી એવા મોહનભાઈ રાઠવાને એમના આત્માને ભગવાન શાંતિ આપે, પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સમાજ નવા મોહનભાઈ આવા તૈયાર થાય હું વિચાર કરીને આજે બધાને મળવા માટે ખાસ પાવી જેતપુર આવ્યો છું. દીકરા બધા મળ્યા, પરિવાર મળ્યું, અને સ્વાભાવિક છે આ ઉંમરે ના હોય, બહુ કુદરતી છે વસ્તુ. બધાને આશ્વાસન આપીને ગાંધીનગર જવા માટે રજા લઈશ. ધન્યવાદ.